મહાવીર દેવની 12.5 વર્ષની સાધનાની અંતરંગ કથા. એકવાર પરમાત્મા ગંગા નદીને કાંઠે ગયેલા. પ્રભુને ગંગાને પેલે પાર જવું છે. ગંગા નદી પગથી ઉતરી શકાય નહીં, હોડીથી જ ઉતરવી પડે. એક હોડી વાળો નદી કિનારે હતો. પ્રભુ એમાં બેસી ગયા. સામે કિનારે નૌકા પહોંચી. ભારતમાં જે લગભગ ન બની શકે એવી ઘટના ત્યાં ઘટી. ભારત એટલે સંતોનો પૂજક દેશ. કોઈ પણ સંત હોય એને જોઈને માથું ઝૂકી જ જાય, એની સેવા કરવાનું મન થઈ જ જાય. પણ આ હોડી વાળો અલગ નીકળ્યો. એને પ્રભુને કહ્યું, પૈસા લાવો. પ્રભુ પાસે ક્યાં પૈસા હતા? બપોરના 12, 12:30 થયા હશે. ગંગા નદીની રેત એકદમ તપી ગયેલી. હોડી વાળાએ કહ્યું, જ્યાં સુધી પૈસા નહીં ચૂકવાય ત્યાં સુધી આ રેતમાં બેસી જાઓ. ધાડી ફૂટ ગરમીમાં પ્રભુ કલાકો સુધી બેઠા. એમાં થોડીક પરિવ્રાજિકાઓ નીકળી, જેમણે પ્રભુને ઓળખી લીધા. પોતાની પાસે કોઈ ગ્રહસ્થ હતો, એની પાસેથી પૈસા અપાયા અને પ્રભુએ આગળ વિહાર શરૂ કર્યો. એક વૃક્ષ નીચે પ્રભુ ઊભા રહ્યા અને હવે પ્રભુને સાધના શરૂ કરવી છે. એ વખતે આ ચરમ સૂત્રમાં પૂછવામાં આવ્યું કે આટલી મોટી ઘટના પ્રભુના શરીર પર ઘટી ગઈ છે, તો એનું સ્મરણ પ્રભુને હોય કે નહીં? ત્યાં સૂત્ર આવ્યું, પિયાયમ પુરાલાયમ ગચ્છઈ ણાય પુત્તે અસરણાય. પ્રભુને એ ઘટનાનું સ્મરણ નથી. હમણાં જ ઘટી ગયેલી ઘટના અને કેટલી ઉગ્ર ઘટના, કલાકો સુધી ગરમા ગરમ રેતમાં બેસવાનું થયું. પણ અત્યારે પ્રભુને એ ઘટનાનું સ્મરણ નથી. શિષ્યને નવાઈ લાગે છે કે આવું કેમ બને? તમને પણ નવાઈ લાગે ને? એ ઘટનાને દિવસો સુધી ન ભૂલનારા તમે, અને આવી ઘટના ઘટી અને 5 મિનિટ પછી જેમને યાદ નથી એવા આપણા ભગવાન. ગુરુએ જવાબ આપ્યો કે એ વખતે પ્રભુ સ્વમાં હતા, ઘટનામાં હતા જ નહીં, તો કઈ રીતે ઘટનાનું સ્મરણ થાય?
તમે કોઈ ઘટના અનુભવી હોય તો એનું સ્મરણ કરી શકો ને. પ્રભુએ એ ઘટનાને અનુભવી જ નથી. પ્રભુ અંદર હતા, ઘટના બહાર હતી. ઘટના જોડે સંબંધ રચાયો નથી. પ્રભુ ઘટનામાં છે જ નહીં, માત્ર સ્વમાં છે. તો પ્રભુએ કહ્યું કે તારે પણ માત્ર સ્વમાં રહેવાનું. રોજ જાઉં છું મુનિ સુવ્રત દાદા પાસે. શું કહે છે દાદા? દાદા પોતાની મુખ મુદ્રા દ્વારા કહે છે કે હું સ્વમાં છું, માટે મજામાં છું. મારા મુનિઓને, મારી સાધ્વીઓને પણ તું જોઈ લે, એ બધા જ સ્વમાં છે, માટે મજામાં છે. પરમાં પીડા, સ્વમાં આનંદ. હવે તમને પૂછું કે પરમાં પીડા છે, એ વાત તમને સમજાય છે? કોઈ વ્યક્તિ ક્રોધી છે, કોઈ વ્યક્તિ અહંકારી છે, તો હવે એના પક્ષે ખુલતી વાત છે, તમારી બાજુ ખુલતી વાત નથી. અને તમે એના કારણે હેરાન થાવ. પેલો આવો છે, પેલો આવો છે, પેલો આવો છે. પરમાં તમે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે જાઓ ત્યારે માત્ર અને માત્ર પીડા જ મળવાની છે. પણ એનો અનુભવ છે જ્યાં સુધી પરની પીડાનો અનુભવ નહીં થાય ત્યાં સુધી તમે સ્વરી દુનિયામાં પ્રવેશ નહીં કરી શકો. ઘર નાનકડું લાગે તો મોટું ઘર લેવાની ઈચ્છા થાય કે 2-3 દીકરાઓ છે, બધાને બેડરૂમ અલગ આપવું પડશે, તો આપણે મોટું ઘર લઈએ. એટલે નાના ઘરમાં અસુવિધા થઈ તો તમે મોટા ઘરનો વિચાર કરો. પણ નાના ઘરમાં બરોબર મજાથી રહેતા હો તો મોટા ઘરનો વિચાર પણ ન આવે. એમ પરમાં તમે તમારા મનને એડજસ્ટ કરી નાખ્યું, બરાબર? અનંત જન્મોથી પરની અંદર જ તમારી ચેતના રહેતી આવી છે. એટલે પર જોડે તમારું કન્ડિશનિંગ થઈ ગયું છે. પર જોડે તમારો એવો સંબંધ થઈ ગયો છે કે પર તરફથી પીડા આવે એ પીડા પીડા રૂપે ન લાગે. દીકરા ઉપર મોહ હોય અને દીકરો રિસાઈ ગયો, તમે એને બાહુ મારો અને પેલો પાટું મારે, પણ એની પાટુમાં તમને પીડા દેખાય ખરી? અને પીડા દેખાય જ નહીં તો એમાંથી મુક્તિની ઈચ્છા પણ ક્યાં થાય? તો પરની અંદર પીડા છે એ એક અનુભવ થઈ જાય એ જરૂરી છે. પછી તમને કોઈ ઉપદેશ આપવો નહીં પડે. 20 વર્ષનો છોકરો થાય, એજ્યુકેશન એનું પૂરું થઈ ગયું, પછી એને રોજ અડધો કલાક ઉપદેશ આપવો પડે તમારે કે જો બેટા પૈસા વગર દુનિયામાં ચાલશે નહીં,
તું સારી જોબ કર, સારો બિઝનેસ કર, રોજ અડધો કલાક પ્રવચન આપવું પડે તમારે. એને જ્યાં ખ્યાલ આવ્યો કે પૈસા વગર નહીં ચાલે, એ દોડવા માંડે છે. કેટલી જગ્યાએ એપ્લિકેશન કરે છે નોકરી માટે. કેમ? એને ખ્યાલ આવી ગયો મારે આ જોઈએ છે. એમ તમને પરની પીડા અનુભવાય અને જ્યાં તમને લાગ્યું કે મારે 100માં જવું છે, તમે સદગુરુઓની શોધ કરતા જશો કે સાહેબ મારે ભીતર જવું છે, ભીતર જવાનો માર્ગ બતાવો. તો પ્રભુની એ વખતની મનોદશા કેવી હતી? બહુ જ મજાની વાત આવી. સમોહ સર્વત્ર વૈતૃષ્ણ્યાત ન સ્મરતિ કૃતમકૃતમ. આ પ્રભુની મનોદશાની વાત કરી છે. મુક્તો યથા સ્થિતિ સ્વસ્થ. જે જીવન મુક્ત સાધક બન્યો એ કેવો હોય છે? જેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને સ્વીકારી લે છે. મુક્તો યથા સ્થિતિ સ્વસ્થ. અનુકૂળ પ્રતિકૂળ એ શબ્દો એના શબ્દકોશમાં છે જ નહીં. જે પણ પરિસ્થિતિ આવી એનો સ્વીકાર. મને એકવાર પૂછવામાં આવેલું કે પ્રભુની સાધનાને એક શબ્દમાં મૂકવી હોય તો એ એક શબ્દ કયો હોય? ત્યારે મેં કહ્યું કે ઉત્તરાયણ સૂત્રમાં પ્રભુએ એક શબ્દમાં પોતાની સાધના આપી છે અને એ સાધના છે સર્વ સ્વીકાર. તમે પીડિત કેમ છો? સારા અને નરસા પદાર્થો આ બેનું તમે વિભાજન કર્યું. સારા પદાર્થો મળે તો રતિભાવ થાય, સુખ મળે. ખરાબ પદાર્થો મળે તો અરતિભાવ થાય. અહીંથી જ ઘરે જાઓ, ચા પીવાની છે, તમારા ટેસ્ટને અનુરૂપ ચા આવી ગઈ તો મજા, અને બરોબર ચા ન મળી તો સજા. મુક્તો યથા સ્થિતિ સ્વસ્થ. તો સર્વ સ્વીકાર એ પ્રભુની સાધના છે. તમે પીડિત છો કેમ? અમુક મન ગમતું છે, અમુક તમારા માટે અણગમતું છે. મન ગમતાનો સ્વીકાર છે, અણગમતાનો અસ્વીકાર છે. એ સ્વીકાર અને અસ્વીકારને બદલે માત્ર સર્વ સ્વીકાર કરવાનો, આટલું જ કરવાનું છે. જે પણ પરિસ્થિતિ જ્યારે પણ ઊભી થાય એનું સ્વીકાર. આચરણ સૂત્રમાં એક સરસ પ્રસંગ આવે છે. ગુરુએ એક શિષ્યને કહ્યું કે તારે વ્યાવચ્ચ માટે એક જગ્યાએ જવાનું છે, તૈયાર થઈ જા. ખરેખર સમર્પણ જોવું હોય ને તો અમારે ત્યાં મળશે, તમારે ત્યાં નહીં મળે. આ લોકોની પાસે જે સમર્પણ છે, આમની પાસે પણ જે સમર્પણ છે
અદ્ભુત. સેવા કરી એટલું નહીં, એ નાનકડી સેવા પણ ગુરુની કરવા મળી એનો કેફ, એનો આનંદ હોય. એક પ્યાલો પાણી ગુરુને પાયું, ક્રિયા 1 મિનિટની, અડધી મિનિટની, પણ એનો આનંદ કલાકો સુધી રહેલાય. સદગુરુની સેવા કરવા મળી ગઈ. અહીંયા સેવા માટે પડાપડી હોય. પેલા કે હું ઓરવા જાઉં, પેલા કે હું ઓરવા જાઉં. તો ગુરુએ શિષ્યને કહ્યું કે તારે આ જગ્યાએ જવાનું છે. તમે પણ બોલો ખરા હો અતિચારમાં. ગુરુ વચન તહત્તી કરી પડી વજ્યું નહીં. જરૂર ગુરુની અમુક આજ્ઞાઓ મેળવવાનું સદભાગ્ય તમને ન મળે. આ લોકો કોરા ચેક જેવા, એને કંઈ પણ કહી દઈએ, એમણે વિચારવાનું નથી. એક ક્ષણ માટે એ વિચારમાં રહી જાય કે આનાથી મને લાભ થશે કે ગેરલાભ, અને લાભ થશે માટે ગુરુની આજ્ઞાને સ્વીકારવું, તો એ આજ્ઞાનો સ્વીકાર નથી પણ અસ્વીકાર. હું ઘણી વાર કહું છું કે પહેલા તમારે ત્યાં પણ આ પરિસ્થિતિ હતી. 70 વર્ષના દાદા બેઠેલા હોય, એ 50 વર્ષના એના દીકરાને રડે અને પેલાની આંખમાં આંસુ આવે. 70 વર્ષના દાદા 50 વર્ષના એકદમ કામ કરનારા, આખા જ પરિવારનું સંચાલન કરનારા દીકરાને ઝાડી નાખે. દીકરો આમ હાથ કરીને ઉભો. મેં વચ્ચે એક વાત કરેલી. મેં દીક્ષા તો લીધી, મેમરી મારી ઓછી હતી. ગુરુદેવે કહેલું રોજ 10 ગાથા કરવાની. ક્યારેક થઈ હોય, ક્યારેક ન થઈ હોય, ક્યારેક અડધી કાચી પાકી થયેલી હોય. એકવાર ગુરુદેવે પૂછ્યું, આજની 10 ગાથા બોલી જા ચાલ. આપણી તો તેલમાં માખી ડૂબી ગઈ. એક ગાથા બોલતા તો ઘે ફેફે થઈ ગયો. અને ગુરુદેવ લડ્યા. શું કરે છે તું આખો દિવસ? 10 ગાથા તારાથી થતી નથી. ભણવાની ઉંમર છે, ભણવાનું, રમવાનું નથી. ગુરુદેવ પુણ્ય પ્રકોપમાં હતા. હું હાથ જોડીને સાંભળતો, પણ દાદા ગુરુ ત્યાં જ બેઠેલા હતા, ભદ્રસુરી દાદા. એમણે ઓમકારસુરી મહારાજ સાહેબને કહ્યું, ગુરુદેવને, બેસ બેસ, હવે તું નાનો હતો ત્યારે શું કરતો? હવે તો છોકરું છે, ભણે બી ખરું, ન પણ ખરું, પણ છે ટેલેન્ટેડ.
એટલે સુપ્રીમ કોર્ટમાં આપણી અરજી જે છે તે મંજૂર થઈ ગઈ, એટલે હાઈકોર્ટનો વાંધો ના રહ્યો. તો તમારે ત્યાં આ પરંપરા હતી, અને એ પરંપરામાંથી અમારે ત્યાં દીકરા અને દીકરીઓ આવતા ત્યારે એમને સમર્પણના પાઠ ભણવામાં ન પડતા. પણ મને આનંદ છે એક વાતનો કે આવી પરિસ્થિતિમાંથી તમારે ત્યાંથી અમારે ત્યાં આવ્યા છે, અને છતાં એક એટમોસ્ફિયરને કારણે, એક પ્રભુની કૃપાને કારણે સમર્પણની ધારા ખૂબ ખૂટાઈ ગઈ. એક શિષ્ય એકવાર મને પૂછેલું કે સાહેબ તમે ગુસ્સે કેમ નથી થતા? મેં કહ્યું તમે બધા એટલા બધા લાયક છો કે મારે ગુસ્સો કરવાની જરૂર પડતી નથી. પ્રેમથી હું કહું અને તમે સ્વીકારી લો છો, પછી મારે ગુસ્સે થવાની જરૂર ક્યારે? સદગુરુએ શિષ્યને કહ્યું કે તારે અહીંયા જવાનું છે. આનંદથી નાચી ઉઠે છે. મારા ગુરુએ સેવા માટે મને યાદ કર્યો. યાદ રાખો, સેવા કેટલી એની જોડે કોઈ સંબંધ નથી. તમે સેવા કયા હૃદયથી, કયા ભાવથી કરો છો એની મહત્તા છે. તમે ક્યાંક જઈ રહ્યા છો અને કોઈ મહાત્મા કહી દે આ પુટકી નાનકડી છે એ ત્યાં પેલા ભાઈને આપી દે. તમે જવાના જ છો, ગાડીને કોઈ બહાર પડવાનું નથી, તમને કોઈ તકલીફ પડવાની નથી. પણ લાવો મારા સાહેબ આપી દઈશ. એનું ફળ અલગ છે. અને સદગુરુના ભક્તો તો અપાર છે. મને એમણે યાદ કર્યું અને આટલો બધો લાભ મને આપ્યો. આનું ફળ એક્સ્ટ્રીમ પોઈન્ટ પર. એટલે સેવા કેટલી એનું મહત્વ નથી, તમે સેવા કેવી રીતે કરો છો. પ્રભુની પૂજા પણ કરી, પણ કયા ભાવથી કરી. આમ પ્રભુના ગભારા પાસે ઉભેલા હો, મારા ભગવાન, મારા ભગવાન, મારા ભગવાનનો સ્પર્શ મને મળશે. દર્શન તો મળી ગયું, મારા ભગવાનનો સ્પર્શ મને મળશે. અને એ ભાવમાં તમે જાઓ અને પૂજા કરો. સાક્ષાત મારા ભગવાન અહીં બેઠા છે અને હું એમની પૂજા કરી રહ્યો છું. માટુંગામાં મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ છે. એ બિપિનભાઈ જે છે ને, બધા સાધુ ભગવંતોને ભગવાન જ કે. માટુંગામાં 7 માળનો ઉપાશ્રય બન્યો તો એ શું કે મારા જીવતા ભગવાન માટે આ હવેલી બની. ભગવાન ભગવાન તમે રોકાઈ જાઓ બસ. ભગવાન તમે અમને લાભ આપો. શબ્દ જ ભગવાન નીકળી, બીજું કોઈ નહીં. અને સાંભળ કરે ને એટલે માટુંગા વાળા બીજા બધા ભગવાન બોલવા માંડી પડે. એટમોસ્ફિયરની અસર થાય છે. આરખીમાં એક બહુ નાનકડા ગામમાં મારું ચાતુર્માસ હતું. એ ગામમાં ઇતિહાસની અંદર પહેલી વાર ચાતુર્માસ થતું હતું. લોકોનો ઉત્સાહ અસીમ. બધા લોકો બહારથી ઘર ખોરી ખોરીને બેસી ગયા.
કોઈ અમદાવાદથી, કોઈ હૈદરાબાદથી, કોઈ મુંબઈથી. એક ભાઈ મુંબઈ રહેનારા મોતીના વેપારી ધંધાને બંધ કરીને આવતા રહ્યા. ચોમાસા પછી ચાલુ કરશું. ચોમાસું તો સાહેબ પાસે છે. એમનું ઘર એટલું મોટું જાણે ધર્મશાળા લાગે. કોઈ પણ મહેમાન આવે, સંઘના રસોડે જમવા જાય તો 5 જણા જમાડનારા હોય. એક મહેમાન હોય તો 5 જણા જમાડે. આ લો, આ લો. અને પેલા ભાઈને ત્યાં તો જવું જ પડે, ઉત્તમ ભાઈને ત્યાં તો જવું જ પડે. એ ચા પીવડાયા વગર છોડે જ. આખો દિવસ મારી જોડે બેઠેલા હોય. ક્યારે મહેમાન આવે ત્યારે તૈયાર જ હોય. 3 મહિના થઈ ગયા અને એકવાર એમણે કહ્યું, સાહેબ એક અગત્યનું કામ આવી પડ્યું છે, એટલે કદાચ મુંબઈ જવું પડશે. 2 દિવસ થયા એ ત્યારે ત્યાં. મેં કહ્યું, તમારે મુંબઈ જવાનું હતું ને? એટલે કે ભગવાન કહેશે ત્યારે થશે, ભગવાનને મંજૂર હશે ત્યારે જવાશે. હમણાં વરસાદ બહુ પડ્યો છે, ટ્રેનો બંધ થઈ છે. ભગવાનને મંજૂર હશે ત્યારે જવાનું થશે. મેં કહ્યું, ઉત્તમભાઈ તમારા મોઢામાં આ શબ્દો, ધર્મનું કોઈ જ્ઞાન નહીં. ભગવાનને મંજૂર હશે ત્યારે જવાનું થશે. મેં કહ્યું, તમારા મોઢામાં આ શબ્દો? મને કે તમારી જોડે બેસ કર્યું ને એટલે મને ફરી ગયું મારું કે છે. અને મન ફરી ગયું તો ભાષા ફરી છે. તો ગુરુએ શિષ્યને કહ્યું, તારે જવાનું છે. આનંદથી હાથ જોડીને ગુરુની આજ્ઞા સ્વીકારે છે. હર્ષના આંસુ આંખમાં આવે છે. મારા ગુરુએ મને સેવાનું કામ સોંપ્યું. તમારી પાસે પણ આ અહોભાવ છે. માત્ર એ અહોભાવને હજુ પણ બને એટલો એક્સ્ટ્રીમ પોઈન્ટ પર લઈ જવો છે. બાકી મુંબઈનો અહોભાવ ગમી ગયો છે. મેં એકવાર વાત કરી ને કે મુંબઈનો અહોભાવ બહુ સરસ છે, તો મને કે સાહેબ મુંબઈ છોડી પછી કેમ જવાનું? ખરેખર તમારો અહોભાવ મજાનો છે. શિષ્ય તૈયાર થાય છે, પેટ બાંધે છે. છેલ્લે નીકળતી વખતે ગુરુને વંદન કરે છે અને કહે છે, ગુરુદેવ હું જાઉં. એકવાર ગુરુએ આજ્ઞા આપેલી છે, છતાં અડધો કલાક પછી જવાનું છે, તો પાછું ગુરુના ચરણોમાં જવાનું અને ગુરુદેવને કહેવાનું, સાહેબજી હું જાઉં. એટલા માટે કે ગુરુનો વિચાર ફરી ગયો હોય તો ના પણ પાડી છે. આવું પણ બને. ગુરુએ કહ્યું હોય સાંજે તમારે 2 જણાને જવાનું છે, એ તૈયાર થઈને સવારે આવ્યા, વંદન કર્યું, પછાણ માંગ્યું, પછી ગુરુ કહે તમારે નથી જવાનું, તમારે નથી જવાનું. કોઈ વિચાર વિના પેટ છોડી આસન પર બેસી જાય, સ્વાધ્યાય શરૂ કરે. અને એ વખતે ગુરુ બીજા 2 સાધુઓને તૈયાર કરી અને મોકલે. આ કેવું સમર્પણ! બુદ્ધિ હોય તો સીધો વિચાર આવે, કેમ ભાઈ અમે બરોબર નહોતા, અમે પણ ગુરુની આજ્ઞા સ્વીકારી, અમે તૈયાર થઈ ગયા, અમને ના પાડે છે અને બીજા 2ને પાછા મોકલે છે.
આ બુદ્ધિ અને આ અહંકારે જ અનંતા જન્મોમાં આપણને રખડાવ્યા છે. એક સવાર પણ આવી જાય, મોક્ષ આ રહ્યો. મોક્ષ ક્યાં દૂર છે? મુનિરાજ ચાલે છે. જે ગામ જવાનું છે એ ગામ જતા પહેલા ગંગા જેવી મોટી નદી આવે છે. આપણા ભારત દેશમાં 2500 વર્ષ પહેલા એટલી બધી નદીઓ હતી. આપણી ધરતી સસ્ય શ્યામલા હતી, લીલોતરીથી મઢાયેલી. આપણે ધર્મને બાયકોટ કર્યો એમ નહીં, આપણી સુરક્ષા જોડે આપણે જે છે છેડો પાડી નાખી. આજે શહેરોની હવા લેવાય એવી નથી. જાપાનના એક શહેરમાં બાળકોની કસરત ઉપર પ્રતિબંધ મુકાયો. એક્સરસાઇઝ કરો એટલે વધારે જોરથી તમે શ્વાસ લો. ઓક્સિજન એટલી હદે બગડી ગયો છે કે એ શ્વાસ તમે વધારે લો તમારે ફેફસાને નુકસાન કરે. મુંબઈમાં પણ જે હવાની શુદ્ધિનું આંક આવે છે બહુ નીચું છે. જેટલું પ્રદૂષણ વધે એટલું પર્યાવરણ જે છે તે ખતરામાં પડવાનું છે. તો એ વખતે નદીઓ જ નદીઓ હતી, તો નદીને તરવાની છે, સામે કાંઠે જવાનું છે. હોડીમાં જ બેસીને જવાય એવું હતું. એક હોડીવાળાને પૂછ્યું, હું બેસી શકું? 15 ઉતારુઓ બેઠેલા હતા. હોડી જવાની તૈયારીમાં હતી. હોડીવાળો કે બેસી જાઓ મહારાજ, મારી હોડી તો જવાની જ છે. આવે તમે બેસશો એટલે કે ફરક પડવાનો નથી. બેસો. બહુ મોટી નદી. એ નદીમાં ક્યારે પણ તોફાન ન ઉપડે. આજે તોફાન ઉપડે, કારણ કે દરિયો એને લાગુ પડતો હતો. દરિયાના તોફાનની અસર થઈ તો નાવ હાલત ડોલક થવા માંડી. એટલે બધા ઉતારો વિચાર કરે, કોઈ દિવસ નહીં. અને આજે જ કેમ? એક જણાએ કહ્યું, આ બેઠો છે ને સાધુ, એના કારણે બધા એવા ગામડિયા અભણ હતા. લાગે છે તો એવું જ હો. કોઈ દિવસ નહીં, આજે જ કેમ? આજે આ બેઠો આ થયું. તો હવે એને પાણીમાં નાખી દો, આપણે તું પહોંચી જઈએ. આ મુનિરાજ સાંભળે છે, પણ એ સાંભળ્યા પછી એક પણ વિચાર આવતો નથી. મુક્તો યથાસ્થિતિ સ્વસ્થ. ભગવાનનો મુનિ, ભગવાનની સાધ્વી જે પણ પરિસ્થિતિ મળે એમાં આનંદ મળે. અમે સદાને માટે આનંદમાં ડૂબેલા. પરિસ્થિતિ અમારા હાથમાં નથી, અમારું મન અમારા હાથમાં છે. તમારે ત્યાં પરિસ્થિતિ પણ તમારા હાથમાં નહીં, મારું મન પણ તમારા હાથમાં નહીં. અહીં જરૂર પરિસ્થિતિ અમારા હાથમાં નથી હોતી. રોગ આવી પણ શકે, બધું થઈ શકે. અમે ચાલતા હોય એને એક્સિડન્ટ પણ થઈ શકે. પરિસ્થિતિ ખરાબ હોઈ શકે, પણ મનોસ્થિતિ મજા નહીં. કેમ? શું કારણ? મનમાં માત્ર પ્રભુ છે માટે. તમે પણ તમારા મનમાં માત્ર પ્રભુને રાખી દો, પછી જુઓ કેવી મજા આવે.
ધંધો છે, તેથી મંદી આવે, મંદી પણ આવે, એ પરિસ્થિતિને પણ સ્વીકારી લેવાની. એ પરિસ્થિતિમાં પણ આકડું વ્યાકુળ નથી થતું. ભગવાનની કૃપા છે, ખૂબ છે મારી પાસે. આ તો ધંધો કરું છું એટલા માટે કે ચળ ઉપડી છે ધંધો કર્યો, નહીતર ધંધો ના કરું અને ઘરે બેસી રહું તો પણ વ્યાજમાંથી પેઢીઓની પેઢીઓ ચાલે એટલું મારી પાસે છે. પણ એક ચળ ઉપડી છે ધંધો કરવાની. ધંધો કરું છું તો ધંધામાં મંદી પણ આવે, તેજી પણ આવે. તો તમને તેજી મંદીની અસર નથી, કારણ પ્રભુ આવી ગયા. મુનિરાજ એ સાંભળે છે, કોઈ અસર થતી નથી. ઉતારુએ નાવિકને કહ્યું કે અમારી બધાની ઈચ્છા છે કે આ સાધુને પાણીમાં નાખી દઈએ. નૌકાવાળો એ જમાતમાં બેસી ગયો, હા બરોબર છે. 15 ઉતારુઓ અને 16મો ઓડી વાળો, 16 જણા સર્વાનુમતિએ તૈયાર થઈ ગયા કે સાધુને પાણીમાં નાખી દો, આપણે પછી તોફાન વગર સામે કિનારે પહોંચી જઈએ. હવે મુનિને લાગ્યું કે આ લોકો મને ફેંકવાના છે. ત્યારે એ પ્રેમથી બધાને કહે છે કે તમારે મને ફેંકવું છે ને પાણીમાં, એના બદલે હું જ પાણીમાં જતો રહું તો કેવું? પેલા આખરે તો હિન્દુ હતા, તો બહુ સારું મહારાજ. આમે ઋષિ હત્યાનું પાપ અમને લાગવાનું હતું, કે પાપ ન લાગે, તમે જ જતા રહો તમારી વેળે, અમારે તમને ફેંકવા ન પડે. શા માટે મુનિરાજે કહ્યું? એટલા માટે કે મારા શરીરને આ લોકો થ્રો કરે તો અપકાયેલા જીવોની કેટલી વિરાધના. અને પછી મુનિ ધીરેથી પોતાના શરીરને નદીમાં મૂકી દે છે. ગ્રહસ્થપણાના એ તારુ હતા, મોટી મોટી નદીઓને હાથથી તરી જતા, પણ અહીંયા હાથ પગને હલાવતા નથી. હાથ પગ હલાવાય તો અપકાયેલા જંતુઓની વિરાધના થાય. હાથ આમ પગ આમ, નદીને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય. દરિયામાં લઈ જાય તો એ વાંધો નથી, સ્વીકાર છે. કિનારા પર ફેંકી દે તો પણ વાંધો નથી. આપણે આ એટલા માટે જોઈએ છીએ કે પ્રભુની એ સમયની ભાવ દશાનો આપણને કઈક ખ્યાલ આવે. પ્રભુના એક મુનિની અંદર જો આ ભાવ દશા હોય તો પ્રભુની ભાવ દશા કેવી હશે? આ સૂત્રોના માધ્યમે આપણે આપણી ચેતનાને પ્રભુમય બનાવ્યું. મારા પ્રભુ આમાં હતા, એ મારા પ્રભુની કૃપા મારા ઉપર ઉતરી છે, હું કેવો હોઉં? મારા ભગવાનને આટલી બધી મોટી ઘટના ઘટી ગઈ છતાં એને હું યાદ નથી, અને મને નાની નાની ઘટના યાદ રહી. ચલો હવે નક્કી કરું, નાની નાની ઘટના હોય એને ફેંકી દેવાની મનમાં. બરોબર? તમારા ઘરમાં ઘટના તો કેટલી ઘટે રોજ? ખાલી પતિ પત્ની બે હોય તો કેટલી ઘટના ઘટે બોલો? એ નાની નાની ઘટનાઓ ઘટે, એમાં બંને જવા નહીં દેવાનું. તો આ રીતે કરી તો આપણું મન પ્રભુમય બનેલું કહેવાય.
એક ભાઈને એક જણાએ પૂછેલું કે તમારા બે માણસ જમવા ઝઘડો નથી થતો, કારણ શું? તો એ કહે છે કે અમે લોકોએ વહેંચણી કરી નાખી, નાના નાના કામ મારી પત્ની સંભાળે, મોટા મોટા કામ હું સંભાળું. એટલે પેલાને ઝઘડા રોજ થતા, એટલે એને માસ્ટર કી જોઈતી હતી. તો કે નાના કામ કયા? તો કે ઘર બદલવું હોય તો કયા એરિયામાં જવું, કેવો ફ્લેટ લેવો, દીકરાને કઈ સ્કૂલમાં ભણાવવો, દીકરી જે છે એનું વ્યભિશાળ ક્યાં કરવું, આ બધી નાની નાની વાતો છે ને એ મારી પત્ની સંભાળે. તો કે તમે શું સંભાળો? તો કે નરેન્દ્ર મોદીએ શું કરવું, અમેરિકાના પ્રેસિડેન્ટે શું કરવું, એ બધું હું સંભાળું. નાની નાની ઘટના આપી દો, તમે તો ફ્રી થઈ જાઓ. પછી નદીએ છાલક મારી અને દેહ કિનારા ઉપર પડ્યો. કિનારા પર પડ્યો એ પછી બોલી તરત વિહાર નથી કરતા, ત્યાં ને ત્યાં ભીની રેતમાં ઊભા રહે છે. શરીરમાંથી ને વસ્ત્રોમાંથી પાણી જે ટપકી રહ્યું છે એ સીધું નદીમાં જતું રહે. કુદરતી રીતે શરીર અને વસ્ત્રો સુકાઈ જાય પછી એ ત્યાંથી વિહાર કરે, સામે ગામ પહોંચે. આ કેવી મનોદશા! સમઃ સર્વત્ર વૈતૃષ્ણ્યાદ, બધી જગ્યાએ એને સરખાપણું જ લાગે છે. આમ હોય તો શું, આમ હોય તો શું. જીવી ગયા તો આરાધના કરશું, મૃત્યુ આવે તો પણ શું છે, આવતા જન્મમાં સાધના શરૂ થશે. જીવન અને મૃત્યુ એ બંને માટે પણ સમત્વ છે. આ સમત્વની દૃષ્ટિ આપણને મળો.